આજે હું મહેશભાઈ પઢેરિયાનો મહેમાન બન્યો છું. ગામ છે ખોલડિયાદ અને જિલ્લો સુરેન્દ્રનગર. એક આશ્રમના નિરાશ્રિતોના અને વૃદ્ધ લોકોના આશ્રમના ઉદ્ઘાટનમાં આજે આવ્યો છું અને ખાસ મહેશભાઈનો મહેમાન બન્યો છું. અને મહેશભાઈ આજેના ગામડું છે પાસે ખોલડિયાદ અને સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદીનું ગામ અને અદ્ભુત જૂના 200 વર્ષ જૂના મંદિરો હજી સચવાણા છે. અને ગામનો આંટો મારવા માટે અને ગામનું તળાવ જોવા માટે મહેશભાઈ મને સાથે લઈને આવ્યા છે. અને ભરપૂર પ્રકૃતિનું સાનિધ્ય છે. આ અમે બેઠા છે ત્યાં એક વડલાની નીચે સરસ મજાનો હિંચકો બાંધેલો છે. આ ટાયરથી હિંચકો બાંધેલો છે જુઓ, એક પાટિયું મૂકીને. અને આ તળાવનો કાંઠો છે, પાછળ તળાવ છે. અને મહેશભાઈને હું બે બપોરનો લગભગ 1 વાગ્યો છે, પણ અહીંયા બિલકુલ તડકાનો અહેસાસ નથી. બિલકુલ ઠંડુ વાતાવરણ છે. આજુબાજુની અંદર ઘટાટોપ વૃક્ષો, લીમડા, વડલાઓ, પીપળાઓ અદ્ભુત છે. બાજુમાં શમશાન છે. જો બોગનવેલના ઝાડવાઓ એટલા ખીલ્યા છે, સોનમોર ખીલી છે અને પક્ષીઓનો તમરાનો અવાજ આવે છે અને પ્રકૃતિનું અદ્ભુત સાનિધ્ય. મહેશભાઈ મને અહીંયા સાથે લાવ્યા છે, તો મહેશભાઈને કહો 2 શબ્દ કહો તમે. મજા આવી ગઈ મને તો. આજે આખો દિવસ એમ થયું અહીંયા રોકાવું છે. બસ મારા આમંત્રણને માન આપી અને ઇલિયાસભાઈ વહેલા આવ્યા કે ભાઈ ટાઈમ છે એના કરતાં 2-4 કલાક વહેલા આવો તો મને ગમશે એમ. એટલે એ આવ્યા અને ગામમાં એમને તો બહુ મજા આવી કે જૂના ડેલા, જૂના મંદિરો, કોતરણીવાળા અને ખાસ કરીને જે સ્મશાન ભૂમિ વૃક્ષોથી આચ્છાદિત છે એનાથી એ તો બહુ આકર્ષાયા કે અદ્ભુત અને ખૂબ મજા આવી. અને મને પણ મજા આવી કે આજે એક સારા વાચક, સારા પ્રકૃતિ પ્રેમી અને જેને કહેવાય ને કે એક કહેવું હોય તો કહેવાય કે સારા માણસ. આજે તમે જુઓ કે દેશમાં હિન્દુનો કોઈ તૂટો નથી, મુસ્લિમોનો કોઈ તૂટો નથી, પણ માણસો ઓછા થતા જાય છે. એટલે ખાસ એક સારા માણસ તરીકે એ આજે મારા મહેમાન થયા એનો મને ખૂબ અનહદ આનંદ છે. અને મહેશભાઈનો પરિચય આપું. મહેશભાઈ એક ઉત્તમ શિક્ષક છે, સારા વાચક છે અને ઉત્તમ લેખક છે. એના લેખો ફેસબુક ઉપર બહુ સરસ આવે છે. 3-4 પુસ્તકો એમણે લખ્યા છે અને હજી એમનું લેખન પણ ચાલુ છે. અને આજે મને પુસ્તક પણ સરસ મજાના 2 એમના લેખિત ભેટમાં આપ્યા છે. એટલે એક ઉત્તમ સમન્વય થયો છે અને મહેશભાઈને ખૂબ આનંદ આવ્યો. એનું ગામ જોયું, ગામ પણ એટલું રળિયામણું છે. અને ફોટોગ્રાફી કરી મંદિરોની, પ્રકૃતિની જગ્યાઓની, તળાવની, ખૂબ આનંદ આવ્યો. તો મહેશભાઈને હું ઉમરાળા આવવાનું ખાસ આમંત્રણ આપું છું કે પરિવાર સાથે તમે પધારજો અને અમારું ઉમરાળા જોજો. આવજો. આભાર.